ચલો કડોલી 4 કિલોમીટર આપણે જવાનું છે કટ્ટી હનુમાન દાદા મંદિરે. મસ્ત જંગલ જેવું છે. ભાઈઓ અમારા ફોટોશૂટ કરવા લાગે છે ઉતરશે, ઉતરવાના જ છે તો. दूसरी रानी जल्दी आजा मेरे ब्रो, आजा आजा. कट्टी जय बजरंगबली कट्टी धाम. मिस्टर गमछा वाला चलो जय बजरंगबली. मिस्टर गमछा वाला इज व्हाट इज भक्त. मिस्टर गमछा वाला हे बजरंगबली कट्टी धाम. सिक्का ચોટાડે છે. હે બજરંગબલી પછી દાદા નાસ્તાની પણ સુવિધા છે ફ્રી, તો આવી જાઓ. જય બજરંગબલી દાદા બાપ વાંચી નાખજે. છે તમારે પેલા વરસાદથી થોડું ધોવાઈ ગયું. અને હવે આટલું વર્ષે આવતા વર્ષે તો કદાચ પુલમાં તો 14 કરોડ કોન્ટ્રાક્ટ થઈ ગયો. શું આ મંદિર છે ને બહુ વર્ષો પુરાણું છે, બરાબર. એમાં આ મંદિરમાં શું છે કે અમારે આ મંદિર તો આમ પહેલું કશું જ નહોતું. જો તમને તો હું કડોલીનું છું, ટ્રસ્ટી હતો. આમાં ખાલી આ 2 મંદિરો જ હતો. પછી આ મહારાજાએ આપણે બાળક એ બલરામ જેવો એ ચમત્કારી બાપુ આવે. તમે કોઈ સમસ્યા લઈને આવો ને બાપુ જોડે બેસો ને તો બાપુ કે મારા એમ તમને એમ કહી દે તારા હર્ટ નથી. એટલે લોકોને બહુ આસ્થા હતી અને કામ થતો હતો. લોકો રૂપિયા આવ્યા એટલે એમને ધીરે ધીરે આ બધું બાપુ વિકાસ કર્યો. એમાં હનુમાનજી દાદા છે ને એ ચમત્કારી એટલા માટે નામ પાડ્યું કે તમે આગળ કંઈ પણ એમને આગળ રજૂ કરો કે તો હું અભ્યાસ કરું છું તો મને એમ કે આમાં સફળતા પાડે, મારે ફોરેન જવું હતું તો બીજામાં સફળતા પાડે. તો લોકોનો અઢળક કામ થવા માંડે. એટલે લોકો એવું હતું કે બહુ દાન કરે છે અને બહુ દાન કર્યું છે એટલે આ બધું વિકાસ પાછળ 2 કરોડનો તો હોલ બનાવ્યો એ પાછળ તમે જુઓ. અને એ કેવા દાતાનીઓ ખબર ને ત્યારે થોડું બંધ થયું કેટલા 25 લાખનું છે, 125 લાખનું. આ મંદિર બને છે કેટલું 50 લાખ સુધી. ચલો આ તમારે લોકો દાન આપે, શ્રદ્ધાથી બધા દાન
કામ થાય લોકો દાન કરે આ પછી દક્ષિણાથી આવે લોકો દાન પછી દર શનિવારે આપણે રસોડું ચાલે છે તો લોકો રસોડાનું પણ મારા તરફથી લો પછી આજનું રસોડામાં ચાલે ए बिल्लू किधर गया रे तू? इधर कम यार आजा जा 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 मारा दिल नहीं आ कटारी मेरे गमछे वाले ये रे ये आपको दिख रहा है ये अपने वही गमछे वाले बाबा आ रहे इधर बाबा जय गिरनारी मानने जो भी ले ले बिलाई ना मत में लिया मुकी जाए नीचे मुकी जा तू रचना जो खाली ऊपर आ गई तो चलो હવે અહીંયાથી વિદાય લઈશું મંદિર છે તમે પણ આવજો એક દિવસ મસ્ત મજાની જગ્યા છે શાંત બેસવા માટેની હું કહેતો હતો કે તમને કે અહીંયા ચિઠ્ઠી મૂકો તો મન્નત પૂરી થાય છે તમારી મંદિર અહીંયા જ છે તો આવી જવું એક વાર દર છે ચિઠ્ઠી હોય તો જઈ શકાય છે નહીં તો નહીં જઈ શકાય તો આવી જજો તમને કહી દઉં ચિઠ્ઠીવાળા રૂમમાં જઈ શકશું એક વાર कूल ब्रो ઓસમ મસ્ત જગ્યા है आप लोग તમે પણ આવજો હિન્દી ગુજરાતી મિક્સ હશે વ્લોગમાં તો માફ કરું જો કોઈને ખબર બોલવામાં કોઈ ભૂલ થઈ હોય તો भी माफ़ करजो हाँ મારા પટેલ ભાઈ ક્યાંક લઈ જાયજો आई रहा इधर भी फोटोशूट चालू मेरे गमछे वाले बाबा कूल ब्रो